વિશ્વ પર્યાવરણ દિવસે 111 ગુલમોહરનું વાવેતર। જીતુભાઈ પટેલનો સંદેશ, એક વૃક્ષ વાવો પણ તેને સાચવો। સમાચાર વિગતવાર જાણીએ તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા ગુરુવારે મહેસાણા ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતના ગ્રીન એમ્બેસેડર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક જીતુભાઈ પટેલ તિરુપતિના માર્ગદર્શન હેઠળ ગ્રીન કમાન્ડોની ટીમ દ્વારા 111 ગુલમોહરના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પર્યાવરણ જાગૃતિ અંગે સંબોધન કરતા જીતુભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માત્ર વૃક્ષો વાવવાથી પર્યાવરણ નહીં બચે, પરંતુ વાવેલા વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવું એ સૌથી વધુ જરૂરી છે। તેમણે નાગરિકોને અને સરકારી તંત્રને અપીલ કરતા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ હંમેશા એવી જગ્યાએ કરવું જોઈએ જ્યાં પાણીની પૂરતી સગવડ હોય, જેથી રોપાઓ સુકાઈ ના જાય અને લાંબા ગાળે પર્યાવરણને તેનો સાચો લાભ મળી શકે। રાજ્ય સરકાર વિકાસના પ્રોજેક્ટ્સની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે પણ સતત પ્રયત્નશીલ હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે આ પ્રયાસો ત્યારે જ સફળ થશે જ્યારે સમાજનો દરેક વર્ગ તેમાં સહભાગી બનશે। સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી જ હરિયાણા અને સ્વચ્છ ગુજરાતનું સ્વપ્ન સાકાર થઈ શકશે। ખેડૂતોને ખાસ સંદેશ આપતા જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોએ સરકારની વન કવર જેવી યોજનાઓનું વધુમાં વધુ લાભ લેવો જોઈએ। ખેતરના શેઢા અને બિનઉપયોગી પડતર જમીનમાં વૃક્ષો વાવવાથી પર્યાવરણ સુધરવાની સાથે ખેડૂતોને ભવિષ્યમાં આર્થિક ફાયદો પણ થશે। તેમણે સરકારને સૂચન કર્યું છે કે વૃક્ષારોપણ માટે ખેડૂતોને અપાતી સબસિડીમાં વધારો કરવામાં આવે તો વધુને વધુ ખેડૂતો આ અભિયાન સાથે જોડાશે। એક વૃક્ષ વાવો, ભલે એક જ વાવો, પરંતુ તેને સાચવો, આ સૂત્ર પર ભાર મૂકતા તેમણે કહ્યું કે આવનારી પેઢીને સ્વચ્છ હવા, પાણી અને સંતુલિત પર્યાવરણ આપવું હોય તો વાવેલા દરેક વૃક્ષનું સંરક્ષણ કરવું પડશે। ઉલ્લેખનીય છે કે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ સુરક્ષા અને એવરી સીડ કાઉન્ટ્સના સૂત્ર સાથે કાર્યરત છે। સંસ્થા દ્વારા રાજ્યભરમાં અત્યાર સુધીમાં લાખો વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યું છે। મહેસાણાના વિજાપુર રોડ પર આવેલું આશરે 100 એકરમાં ફેલાયેલું તિરુપતિ ઋષિવન તેનું જીવંત ઉદાહરણ છે, જે આજે ઉત્તર ગુજરાતના મહત્વના ગ્રીન ઝોન તરીકે ઓળખાય છે। છેલ્લા 18 વર્ષથી જીતુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિસનગર સહિતના વિસ્તારોમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓને વિનામૂલ્યે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવે છે, જેના કારણે હજારો યુવાનો અને ખેડૂતો આ અભિયાન સાથે જોડાયા છે। વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો સંદેશ સ્પષ્ટ છે કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકાર કે સંસ્થાઓની નહીં, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે।